कृष्ण कन्हैया हमारे जामनगर मंत्री परम पूज्य आदरणीय जगदीश साहेब जलाराम ट्रस्ट मंडल सर्व आगेवानों मारी बाजू में बैठेला हमारा लीला बापा ना दीकरा देवभाई अठोरभाई एलीभाई सर्व जलाराम सत्संग मंडल ने नमस्कार। अत्रे उपस्थित छेल्ला महानुभावो बारमी पधारेला मेहमानो संत वंदन बहनों भाइयों અને બાળકા સંત મળ્યા બહુ સુંદર વાણી જગદીશ બાબુ બોલ્યા એ પણ દશાંત સિદ્ધાંત સાથે ચોપાડ સુંદર ગમે એવી સર્વને પ્રિય લાગે મારી ભાષા છે કડક લાગશે તેથી જરા માફી માંગી કદાચ મારા બોલવામાં ભૂલ ચૂક થઈ જાય તો આ ત્રિવેણી સંગમ ભેળો શું છે ત્રિવેણી સંગમ એક નદી ને પણ ત્રિવેણી સંગમ ભેળો શું છે જલારામ જયંતી માં ત્રિવેણી સંગમ ભેળું હવે સાંભળનારી આતુરતા તો હોય છે સર્વને પ્રત્યેક જીવાત્મા પણ માનવને બધા સમજે છે કે મારે શું કરવું જોઈએ બધા ખબર હોય નથી ખબર ન હોય એવું કઈ પ્રત્યેક માનવને થોડું સહિત આત્માઓને નામ રૂપ ને ગુણવાળે બધાને ખબર જ હોય કે મારે શું કરવું જોઈએ નથી કરતા એનું રહસ્ય કે આપણું વર્તન જોઈએ चाहेगा किसी का बुरा तो खुद ही बुरा हो जाएगा चाहेगा किसी का बुरा तो खुद ही बुरा हो जाएगा एक मट्टी का पुतला एक दिन मट्टी में मिल जाएगा तो मट्टी में मरी जाऊं जे खबर है सारे गिरे जे मट्टी में गिर जाना खबर है छता आटली बड़ी उपाधि जो काम आते बोली खबर है जमो है कोई आज गया कोई काल गया कोई चावल को तैयार करा कोई आज गया कोई काल गया और चावल को तैयार करा आ धोबी का जग में मेला आ सब सदा खड़ी का खेला धोबी का मेला है भैया मेहमान તમારા દીકરા માર મળેલા પહોંચ્યા એક વચન હતા ઘણી આમંત્રણ હતા પોતાની મોટા નથી લેતો ઘણા આમંત્રણ હતા છતાં એક વચનની ખાતા રહો એક વાર લીલા બાપાના જયકારે આ સત્સંગી કૃષ્ણ મંડળ જલારામના હિસાબે આવું પડ્યું એ મારે બોલવું ન જોઈએ એ મારી ઓળખ ખબર આપવી જોઈએ
તો હવે આપણે સત્સંગમાં ભેગા થયા છીએ ને, સત્સંગની વાત કરવી. આત્મા અને પરમાત્મા बहुत काल रहे दूर. પરમાત્માને જોવા છે બાપુને આપણે. આ પરમાત્મા જોવા કેમ ન જોવા? સદગુરુ મળે પરમાત્માનો જોવા છે. સદગુરુ મળે તો પરમાત્મા મળે જોવાય. તે સદગુરુ કરવા જ નહીં. सदगुरु ऐसा कीजिए हकम बतावे बात. सदगुरु ऐसा कीजिए हकम बतावे बात. सदगुरु ऐसा न कीजिए कि फिर गद्दा मारे ना. सदगुरु तो परिक्रम स्वरूप છે. सदगुरु ભગવાને કદાચ ન જોયા તો સદગુરુ બતાવે, શાસ્ત્ર બતાવે, અરે મારા સાચા સંતો બતાવે. આ ત્રિવેણી સંગમમાં ત્રણની જ વાત લેવી છે. પણ આપણી અંદર નકરા ઉલટ થયા કરે. મારા રાગ દ્વેષના બીજા ત્રીજા નકરા ઉલટ થાય કરે. એમાં બધું થાય બહુ થાય. હવે બેઠા બેઠા બહુ આવે વિચારો એવા આવે. અમારા અમદાવાદની અંદર 3 દરવાજા છે. 3 દરવાજા. આ બાપુની સંમતિની એક વાત થોડીક લઉં છું. 3 દરવાજા છે અમારે અમદાવાદમાં. જ્યારે 3 દરવાજા, એ 3 દરવાજાથી જ ઉલટ થાય. બીજે ક્યાંય છે જ્યારે જાગે ત્યારે 3 દરવાજાથી જાણે ઉલટ થાય. એમાં આપણી અંદર 3 દરવાજા મોટા છે. આપણી આ પંચ મહાભૂત 3 ગુણનું શરીર, અષ્ટકમળનું શરીરમાં 3 દરવાજામાંથી ગુલરતી થાય. એક તો તેને દ્રષ્ટિ, ખ્યાલ કરજો, દ્રષ્ટિ. અને બીજા કાન અને ત્રીજી જીભ. આ 3 દરવાજા જો સત્યતામાં આવી જાય તો એને ઘરમાં કોઈ ઉલટ ન થાય, એના શરીરમાં કોઈ ઉલટ ન થાય. પણ દ્રષ્ટિ સાફ કરવી કેવી? દ્રષ્ટિ નિર્મળ કરવી કેવી? ઘડીકમાં વાળી દ્રષ્ટિ આપણી આમ ફરી જાય, ઘડીકમાં આમ ફરી જાય, ઘડીકમાં આમ ફરી જાય, ઘડીકમાં આમ ફરી જાય. દ્રષ્ટિ નિર્મળ કરવી જોઈએ. દ્રષ્ટિ નિર્મળ ક્યારે થાય? દ્રષ્ટિ સાફ ક્યારે થાય? આ બધાની દ્રષ્ટિ છે, કેને નથી? મારી દ્રષ્ટિ છે, તમારી દ્રષ્ટિ છે, બાપુની દ્રષ્ટિ છે. પછી જેવી જેની કક્ષા હશે એવી રીતે, જેવી સાધના, જેવું સમરણ, જેવો સત્યતાનો પુરુષાર્થ, જેટલું જેની સાધના પ્રબળ ને વિશાળતા, એટલે એની દ્રષ્ટિ સાફ. ઘરમાં એકતા જેની હોય એની દ્રષ્ટિ સાફ. આ પેલો પગથિયો, ઘરમાં એકતા. આને બાળો દૂધ આપી દે, આને દૂધ આપે, ઘરવાળા જે આવે તેને જેમ કે બોલી ના કરે, એમ નહીં. આવકારો મીઠો આપી દો. દ્રષ્ટિ નિર્મળ બનાવી હોય તો નિર્મળ મળ કાઢવું હોય, મળ વિક્ષેપ અંતિસ્કરણના કાઢવા હોય તો મળ વિક્ષેપને આવરણ અંતિસ્કરણના કાઢવા હોય તો સંક્ષેપમાં વાત છે. કર્મ ઉપાસના અને જ્ઞાનની જરૂર પડશે. कर्म उपासना और ज्ञान में जो 3 प्रकार उसे जरूर पड़ेगी. जरूर दृष्टि निर्मल हो, एकदम प्योर. सब जगह ईश्वर स्वरूप है, फलो गुणों नहीं कोई. सब जगह ईश्वर તમારી અંદર મારી અંદર રહેવા વાળો પરમાત્મા ખુદ એક ખુદ છે. તેને જુદો શું કામ માનો?
કે મારાથી ભગવાન જુદો છે? હા, ભગવાન જુદો માનવો પડશે, ખબર નથી. પેલા પરમાત્માને જુદો માનવો પડશે, પૂજા પાઠ ઇત્યાદि જુદું કરવું પડશે. નામ સ્મરણની સાથે नाम लिया ने सब कुछ लिया, सब शास्त्र का वेद. नाम लिया न डर के गया पढ़ पर जाए वेद. नाम लिया ने सब कुछ लिया, सब शास्त्र का वेद. नाम लिया न डर के गया पढ़ पर जाए वेद. तो नाम क्यों करे? नामनी माथे कानो मातर, माया माथे सुन, ते पर परिभ्रम छे ने નથી પાપ ને ભૂલ. नाम जपो, सिमरन करो. दृष्टि साहब सिमरन करेगा. बापुए निंदारी बात करी ने મને યાદ છે. हाँ, निंदक हमारा मत बरो क्रोध और दोष. निंदक हमारा मत बरो क्रोध और दोष. निंदक से बातक जने निंदक रहो. हमें निंदा करवा वाला सदा રહ્યો. પણ એક બીજું, આ નિંદા ત્યાગની બહુ મુસીબત અને સાથે નિંદ્રા ત્યાગની પણ મુસીબત. નિંદા और નિંદ્રા ત્યાગની બહુ મુસીબત. જેને પ્રભુ સ્મરણ કરવો હોય રાત્રિમાં નિંદ્રા બધા સુઈ ગયા, શાંતિમય વાતાવરણ થઈ ગયો હોય ત્યારે જાગૃત થઈ અને પ્રભુ સ્મરણમાં એકાંતમાં પદ્માસન સિદ્ધાસન તમે જે ગુરુવારે સાધના બતાવી હોય તે સ્મરણ કરો. જોવે પછી શ્વાસોશ્વાસમાં કરો તો માળા લઈને ફેરવો તો ફેરવો, માળા ફેરવે હાથમાં માળા અને પછી અંદરની માળા. श्वासों की कर समरणी जब भजन पाको जा परम तत्व को ध्यान कर तो सोहन आपो सोहन प्रोया पवन के वासु में सुबह करुणा हृदय करो इसी माला पे माला श्वासो श्वास की फिरेंगे कोई गार 84 में जावे ने कटे काल की बात. पहली लड़की साहब પછી કાન હુલરની વાત કરી છે ને, તેમ પ્રકારના હુલર. આ દ્રષ્ટિ સાફ થઈ અને એક દરવાજો ઉઘડી ગયો. આ બીજી આ કાન કાચા ન રાખવા. કાન જેટલા કાચા રાખશો આમ કહેતો હતો, બોલે આમ કહેતો હતો, બોલે આમ કહેતી હતી, બોલે આમ કહેતી હતી. એ કાન કાચા ન રાખવા. જ્યાં સુધી પ્રત્યક્ષ જોઈ લે ત્યાં સુધી ખોટું. જ્યાં સુધી પરમાત્મા પ્રત્યક્ષ ન જોઈ ત્યાં સુધી ખોટું. તમારું જેવું ચિંતન એવો પરમાત્મા. ચાલો પૈસા શિક્ષા ચિંતન તેલમાંથી બમણી એવું તમારું ચિંતન છે એવો પરમાત્મા કરો છો. હરિવ્યાપક સર્વત્ર સમાન જેમ કીધું છે. પરમાત્મા ક્યાં નથી અને એનોમાં સચરાચરમાં વ્યાપ્ત સફળ સબળ ભરોસ છે ભરપૂર. तुम उसको बहुत प्रबंधा है जी. किस लिए तुम आया हो, कि क्या कर रहा हो? तो सुधार ना हो तो करे नहीं हो. कान का कर रहा हो, कान बिल्कुल साफ रखो. अरे बीजो दरवाजा में खोल પછી જીભ્યાથી ખોટું ન બોલો, અસત્ય કહો. गुरु કર્યા હોય ખોટું બોલીએ, સત્ય બોલીએ. એ શોભે કરો આપણે ઉપાધિ ના શોભે કોઈ દેવા બિલકુલ ના શોભે. ગુરુ કર્યા પછી ખોટું ન બોલા. અને બધું કહો છો ગુરુ ન કર્યા તો ખોટું ન બોલું. અસત્ય બોલવું જ નહીં. આ ગુરુ કર્યા તો જેવું હોય એવું થોડું કાંઈ છે ને છાપ પોશાક મારે છે. ગુરુ કર્યા હોય તો સત્ય બોલવું, ગુરુ કર્યા હોય તો હા સમજી જાવ. એવું કઈ ગુરુ તો માર્ગદર્શન આદર્શ. ગુરુ મહારાજ સત્યની ખેડી બતાવે. જીવ શુદ્ધ કરવી, જીવ શુદ્ધ કરવાથી પ્રભુનું સ્મરણ કરવાથી જીવ શુદ્ધ થઈ જાય. કટુ ભાષા ના થાય. તર્ક ભાષા એના મોઢામાંથી નીકળે જ નહીં. તર્ક ભાષા ના નીકળે. કર્ક ભાષા ના નીકળે ત્યારે તમારે સમજી જવાનું આપણી કર્ક ભાષા નીકળતી નથી. આપણે શુદ્ધ ભાષા થવા માંડી. ચિત્ત બુદ્ધિ દ્વારા શુદ્ધ ભાષા કાઢે અંતક્ષણ શુદ્ધ થવા માંડ્યું ને બુદ્ધિ ને ચિત્ત
અને અંતિમ બધું શુદ્ધ થવા માટે ભાષા શુદ્ધતા, શુદ્ધ ભાષા. કોઈ તમારે આંગણે આવે એને વાંધો શું છે? આવકારો આપવામાં. તમારે આંગણે કોઈ આવે ને આવકાર આપો, પ્રેમથી આવકારો, ભગવાનની કૃપાથી આવકાર આપો. અને ભાગ મનુષ્ય ને બોલાવા, મનુષ્ય તમને મળ્યું છે તો તમે આવકારો આપો. તમારે આંગણે આવ્યા હોય એને હો, કોઈ બી ગૃહસ્થીને, સંતોને, સંન્યાસીઓને और આશ્રમધારી કે મંડળ ચલાવતા હોય આવે એટલે કે કાગનું છે એ આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે એ જીતારામ આંગણિયા એ પૂછીને કોઈ બાપલા આવે રે આવકારો મીઠો આપજે રે. અમારા ગામડાની એ બાજુની ભાષા જેવી છે એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એ ધક્કો હોય મારજે એવું હોત છે. બે પ્રકાર નથી બનતું એવું નથી, પણ પરમાત્માને તમારે મિલન થવું હોય, પરમાત્માની સાથે વિજય થવું હોય. આ 3 દરવાજા જેના ખુલી ગયા એનું બધું ખુલી ગયું. મેચિંગ કરું, મેચિંગની વાત આવે છે તમારે આગળ રજૂઆત શાસ્ત્ર સિદ્ધાંત સાથે. કેટલી વાર બોલો બોલો ના ટાઈમ થયો એટલે ટાઈમ ધીરુભાઈને પૂછી લો આગેવાન ને કારણ કે પછી કોઈને ભોજનનો ટાઈમ થઈ ગયો હોય, કોઈ રોટલો ટાઈમ થઈ ગયો હોય, કોઈ પછી બહાર જવું હોય, બીજું ત્રીજું હોય, ઘણું કામ કરે એમ જગ્યા આ બાપ મોલ આવે મંડાણો છે. તો વાંધો નહીં, રાતે ભજન બોલવાનો હતો. આ રાત્રિના ભજનો બહુ આવી ગયા, બહુ સુંદર છે. એ તમે જાય તે ખબર છે બધા કલાનિધિ કલાકારો ખૂબ સારા એવા છે. આ કલાને અને સંતોમાં તમે અમને ઘટાવ કર્યો, મારી ના કરી જાઓ. હવે મેચિંગ થવું છે પરમાત્માની સાથે, પરમાત્માની સાથે મેચિંગ થવું છે જરૂર. જીવ બ્રહ્મની એકતા કરવી છે, જીવ અને સદમાં ભળવું છે, જીવ અને સદગુરુમાં ભળવું છે, પરમાત્માની સાથે ભળવું છે. તો મેચિંગ થવું પડશે. એક ઉદાહરણ છે બહેનો, ખ્યાલ કરજો. નારાજ સત્સંગનો આની કરે મેજોરિટી હું વધારે છે એટલે બહુ નારાજ કોઈ જતા નહીં. આ તો સાહેબ એવા દ્રષ્ટાંત આપ્યા તો મારે પછી આને એવું પડે ને એ એમની રીતે હું દબાવ્યો. એક મહિલા હોય બે ધણી હોય એના ધણી કે ચાલો દુકાને જવું છે અને કયું કરવું જ પડે, ઘરવાળાનું કયું કરવું જ પડે. અમારે એ બાજુની રિવાજ છે, આની ખબર નથી આવે કરવું જ પડે, એમાં ચાલે જ નહીં. અને દુકાને જાય જુઓ હું કેવું, હું જે કહું એ તમારે લઈ જવું પડશે. નક્કી કરવી જોઈએ કાકા બોલા જાઓ. બે માણસ દુકાનમાં ગયા, મારે બ્લાઉઝ મેચિંગ, સાંભળો મેચિંગ, સળિયો મેચિંગ, પછી બંગડી મેચિંગ, કંગળ, ઘડિયાળ મેચિંગ, ઘડિયાળનો પટ્ટો મેચિંગ, નખ રખવાનું મેચિંગ, બૂટ પર મેચિંગ, ચપ્પલ મેચિંગ. એક દુકાને મેચિંગ ગયા, બીજી દુકાને ગયા તો મેળનો પડ્યો, ત્રીજી દુકાને, ચોથી દુકાને, પાંચમી દુકાને, માંડ એક છઠ્ઠી દુકાને, સાતમી દુકાને ગયા, આઠમી દુકાને ગયા, 12 દુકાનો ભર્યા ત્યારે માંડ બોલો ઘરવાળો કે પણ હવે તારે કરવું છે હું
કે મારે મેચિંગ એ 12મી દુકાને ગયા ત્યારે સારી સ્ટોર બોર્ડ વગર બધી પ્રકારનું મેચિંગ મળે તો લેવા માંડ્યા મેચિંગ લઈ લીધું. બાર દુકાને ગયા મેચિંગ મળી ગયું કે હવે તેને હવે બરોબર તો કહેવાનો મારે મુદ્દો ત્યારે સજ્જન હાથમાં આપણે પરમાત્મા સાથે મેચિંગ થવું હોય તો કેટલા સંતોના કેટલી દુકાને જવું પડશે, કેટલા સંતોના સત્સંગ કરવા પડશે, કેટલી કથાઓ સાંભળવી પડશે, કેટલા ભજન કરવા પડશે. પરમાત્માની સાથે જો મેચિંગ થવું હોય તો આટલી ઠેકાણે કરવું જોઈએ. मैचिंग गुरु से आत्मा ने परमात्मा बहुत काल रहे दूर संग मेरा कर दिया सदगुरु ये मैचिंग करावी दे प्रभु परमात्मा सदगुरु महाराज संत અને શાસ્ત્ર તને મેચિંગ કરાવે જરૂર પરમાત્મા સાથે મિલન કરાવે પણ દિલ આપણે થવું નથી મેરે નહીં કરા તો પછી ભલે સંત શું કરે મિલન ન થવું હોય તો કઈ માહિક પદાર્થ ભૌતિક પદાર્થ વાસનામય જેનું જીવન અરે ક્યાંથી થઈ શકે. એક સંત દયાળુ ગામની અંદર આ છેલ્લી વાત છેલ્લી વાત કહે પ્રસાદ આપે અને મારી વાણી લઈ આવે બોલવાનું તો ઘણું આવડે છે કારણ કે મેં બોલતા માણસ રહ્યા સાધારણ તે આઈ માનવો અમારો ત્રિવેણી સંગમ થયો સંતરી આગળ કાલું બોગડું બોલે તો સંત માન્ય કરી લે એમ નાનું છોકરું હોય એની માની આગળ કાલું બોગડું બોલે ને એની માં માન્ય હવે શું વાત કરતી ભૂલી ગયો એક સંત હતા ડોક્ટર સાંભળો માન મોકો એક અક્ષર કરીને વાત લો આપણે ક્યાંથી આવ્યા છે થોડું એક વાત બતાવીશું शास्त्र द्वारा. कहां से आया कहां जाएगा खोज करो उन घर की. कहां से आया कहां जाएगा खोज करो उन घर की. मिले सतगुरु साथ बतावे खोल देवे आप तन घटकी. क्या दिया हे बात आप पंचमा पुत्र कर्णमुंडा से विवाह रजपुतना पुत्रना क्या दिया धर्मदास साहब कबीर साहब ने पूछा थे धर्मदास पूछे कि दिलाई काहे का में देव बताए कौन किससे बड़ी बड़ी काया कौन इंसान नहीं आया कौन कमल में श्वास था कौन कमल में जीविका वागा कौन कमल में निरंजन जाए काया नगर फिर हुआ आ निरंजन रूपी जगत से आ क्या बोल रजपुत की बड़ी बड़ी का सोहन को इंसान चली आया नाभि कमल में श्वास था हृदय कमल में जीविका वागा आ त्रिकोटि कमल में निरंजन नाय काया नगर नदी में स्नान करवा जाए स्नान कर पाचा 108 पान नाखेला पान चावी नामदेव महाराज ने निकल पिचकारी थोड़ी दी ठोकेली एक रात मार आई नामदेव जी आई गिराज नाम से नामदेव जी आ जाए एक रात पर कथा पर केवल मुद्दो वाली के नदी में स्नान करवा जाए ऊपर से पिचकारी मारे एक वक्त मारे पिचकारी बीजे वक्त स्नान करवा गया तो तीजी वक्त पिचकारी मारे त्रीजी वक्त स्नान करवा गया त्रीजी वक्त पिचकारी मारे पानी चौथी वक्त स्नान करवा गया एवं करता करता 108 बार पिचकारी मारे तो ऊपर की पिचकारी मारवा महाराज विचार तो हो
મેં બહુ ભૂલ કરી. પસ્તાવો થાય, હૃદયમાં પસ્તાવો થાય. હૃદયમાં જો તુભાથી રે છુપાયેલો ખજાનો છે, હૃદયમાં જો તુભાથી રે છુપાયેલો ખજાનો છે, લઈ લે નામ સદગુરુથી એનો ભેદ જાણો. 108 વાર કરે પિચકારી મારી, ત્યારે ઉપરથી નીચે ઉતરી અને એક રાતથી મહારાજને બગડ. બાબાજી ભૂલ થઈ મારી કે બાબા એક રાતથી મહારાજ કે છે તારી ભૂલ નથી, તારી ભૂલ નથી, તે તો મને આ ઉપયોગમાં આવી ગયો. આજ મારે 11 નો એકાદશીનો ઉપવાસ છે અને તે મને પિચકારી મારી અને મારે તો નદીમાં 108 વાર સ્નાન કરવાનું જોઈએ. મને તો પાટકારી ઓલી ગયો માટે હું તને ન ગાલી કરું. અને સંતના દ્રષ્ટા નાખતા પછી આ વાણીને વિરામ લઈ લે, સર્વને પ્રણામ કરે. એક સંત તપસ્યા કરી, એક ગામની પાદર જાય અને ત્યાંથી 10 કિલોમીટર દૂર ગંગાજીએ દૂર હતા. તપસ્યા કરી ભગવાનને પ્રાપ્ત કર્યા. વિષ્ણુ નારાયણ ભગવાનને પ્રાપ્ત. ભગવાન આ દ્રષ્ટા સિદ્ધાંત ચુકાવો જીવો રહ્યા હવે દ્રષ્ટાને સિદ્ધાંત તમારે કહેવાનું. નકર જલારામ બાપાના સિદ્ધાંતથી પકડવાની જરૂર છે. જલારામ બાપા થઈ ગયા. આપણે એના સિદ્ધાંત શું થઈ સમજવાની જરૂર છે. ટિપ્પણી શું કરી રહ્યા હતા એ પ્રમાણે નાટક કરવાની જરૂર છે. કબીર સાહેબના સિદ્ધાંત નામદેવજી મહારાજના સિદ્ધાંતની જરૂર છે. એકનાથ મહારાજના સિદ્ધાંતની જરૂર છે. અને તુકારામ મહારાજના સિદ્ધાંતની જરૂર છે. વિશ્વબાજીના સિદ્ધાંતની જરૂર છે. અને નામદેવજીના સિદ્ધાંતની જરૂર છે. એ સિદ્ધાંત જો આપણે પકડ્યા તે હિસાબ જોવાની જરૂર છે. એ શું કરી ગયા અને આપણે શું કરવું જોઈએ. આપણે એમાં જોડાણ થયા હોય તો હવે એ સંત તપસ્યા કરી ભગવાને પ્રાપ્ત કર્યા. ભગવાને કીધું બોલ શું થઈ તારે કે મારે આખા ગામને વૈકુંઠમાં લઈ જવું. આમળાની વાત છો એટલે તમે મોજારી લ્યા આખા ગામને વૈકુંઠમાં લઈ જાઓ તો તમે જાઓ ગામમાં અને ગામમાં જઈને પાછા જાઓ અને બધાને કહી દો કે આપણે વૈકુંઠમાં જવું છે. એટલે આપણે હાલીને દૂર જતા જતા 10 કિલોમીટર આપણે ચાલીને જવું છે ગંગા કિનારે. અને ગંગા કિનારે તમારે કાંઠામાં બેસી અને આંખ બંધ કરી દીધો અને મારા વૈકુંઠમાં બધા વ્યા. ભગવાને તપસ્યા અનુફળ આપે અને એ સંત ગામને આખો ગામને બધા શિષ્ય લોકો ભેગા થઈ ગયા કે બહુ પધારો પધારો પધારો. ક્યાં ગયા હતા તમે? ક્યાં કે તમારે હાલ તપસ્યા કરવા ગયો કે તમે બધાને વૈકુંઠમાં લઈ જાઓ. તો કહેતી કે કાલે જવું છે જયારે આવું ત્યાંથી જાઓ હવારમાં બધાય એટલે બધાને નહીં જવા છે. બધાય તો બધા મારા નવાયો છે કે બધા નહીં જવાના. એટલે બધાનો ભાઈ બધા કરવાનું બોલી કે કોઈ પૈસા હતા, કોઈ ટકા હતા, બીજું કોઈ કોઠા મૂકી દીધા, કોઈ આમ મૂકી દીધા, કોઈ આમ મૂકી દીધા, કોઈ આમ મૂકી દીધા, કોઈ આમ પૈસા ઘરેણા ભરેણા બધા મૂકી અને ચાવીનો પૂરો લગાડી દીધા. એને બધા હાલવા મળ્યા દોર જતા હતા. કઈ દોર બધા દોર લેવા 1 મિનિટ 2 મિનિટ બધા દોર લેવો. પછી આપણે ચાલતા એક પ્રવાહ ગંગાજીએ ચાલતો જાય છે. વૈકુંઠમાં બધાને જવું છે ગામડા લોકોને. અને દોર ભરતભાઈ અને ભરતભાઈ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ બોલો હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ
4 किलोमीटर दूर में आ गया। भगवान ने विचार करो कि आटला बधाने भाई गुड़बा क्या लावा અહીં ભજન કરવું નથી, સત્સંગ કરવું નથી, રેડી કાઢી નથી, વર્તન નથી કરવું, પાલન કરવું નથી, આચરણ શું ક્યાં નથી. ભગવાને એવી કાપડની દુકાનો બનાવી દીધી, એ મોટી જબર કાપડની દુકાનો કાપડની દુકાનો બનાવી અને મોટા એના બધા લોકો રાખી દીધા. એટલે એનું ભાઈઓની આમ દ્રષ્ટિ કરી, આમ જોયું દ્રષ્ટિ કરી આમ જોયું. તમારા બધા નોકર લોકો આવો બહેનો, આવો ભાઈઓ, આવો આવો, કાપડ જેવો દુકાનમાં આવો આવો આવો. ઓલે એનું જ્ઞાન, ભાઈ જ્ઞાન, બધા જ્ઞાન, બીજા બધું જોયું કે આ કાપડનો ભાવ પણ તમે માન લેવા કરો તાકા આ કાપડ લીધો, આ કાપડ લીધો, આ કાપડ લીધો, આ કાપડ કે આવી કિંમતો કે ફ્રી દેવામાં આવશે. એ કાયદો કે શું થાય ફ્રી આપતો હોય તો વાંધો નહીં, કાંઈ કાયદો અહીંથી પાછું વળી જવું જોઈએ. અરે બોલે બેનો ભાઈ કે આપણે બહુ જવું છે, હાલો આપણે કાપડ લઈ લો. લગભગ બધા પગલા લઈ આવ્યા. બાપુ એને મૌન હતું, બાપુ બોલવાનું ગંગાજી મૌન હતું. એ વળી પાછા 4-5 કિલોમીટર પાછા આવ્યા. ભગવાન એ પાછી લીલા કરી દીધી, એવી સિદ્ધિ કરી દીધી. આ તો દ્રષ્ટાંત હોય અને સિદ્ધાંત તમારે સમજવાનું. હવે એમાં જગન્નાથની દુકાનો લગાડી દીધી. આ સ્વામી હોય તો ધ્યાન રાખવું હોય. જગન્નાથની દુકાનો મોટું ટૂંકું નામું એટલી બધી ઘરેણા એવા રોજ બોલવું તો એ વખતે એટલું બધું લગાવી દીધું. ઘરેણાની દુકાનો આમ યાદ જોઈ. હવે બેનો ભાઈઓ પાછા એવી આવો 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 બીજી દુકાનમાં પાછા 4-5 કિલોમીટર ગયા. દુકાનમાં ઘડિયાળી પથરા જળેલા કોનો રૂપો ચાંદી લીલા મારે પોખરા છે બધું આ જોયું. વિચારવું કે આપણે આમાં જોઈ લઈએ. આપણે કેમ કરતા 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 પછી બેનો ભાઈ વંદન ગયા કે આને આમ શું કે તપાસ કરી, આમ લીધું, આ લીધું, આ લીધું, આ લીધું, આ લીધું, તો રૂપો હીરા મારે ખૂબ લીધા. કે બધા શેઠીને પૂછે કે ભાઈ હું આની કિંમત કે આથી પાછું વળી જાઉં છું એ કિંમત. થોડી બેન કે બધી બહેનો ભાઈઓ બધા કે અમારે ક્યાંય નથી જવું હોય ભરી પૂરવા નીકળો, આપણે ખર્ચે કથા હોય. બે ફક્ત 2 માણસ રહ્યા અનન્ય, બીજા બધા પાછા વળી ગયા. કોને ગુરુ મહારાજ વિચાર કરવા લાગ્યા, સંત વિચાર કરવા લાગ્યા, ઓહો આખા ગામને મારે વહી પૂરવા લઈ જવાય, મારે ઝઘડિયા કરવી કરી. એમાં બધે મારા નીકળી ગયા એટલે બધા ભગવાન કહે છે, ભગવાન જે કરે છે બરોબર છે. તો કબલા કિનારે ગયા. કહેવાનો મારે મુદ્દો 2 જણા ગયા, 2 હાથા નીકળ્યા, 2 સાચા નીકળ્યા, 2 જણા 2 જણા 52 બોબડા 2 જણા. તો હવે થોડુંક બોલી વિરામ કરું છું. પરેશભાઈ ભલા કરને વાલે ઓ ભલાઈ કિએગા, ભલા કરને વાલો ભલાઈ, ભલા કરને વાલો ભલાઈ કિએગા, ભલા કરને વાલો ભલાઈ કિએગા, ભલા કરને વાલો ભલાઈ કિએગા. थोड़ी सी भगवान की बात किएगा, थोड़ी सी भगवान की बात किएगा. भला करने वालो भलाई किएगा, थोड़ी सी प्रभु की भक्ति किएगा. भला करने वालो सर्व संतों ने नमस्कार. और जनाब सत्संग मंडल में हार्दिक भाई नमस्कार लगाएंगे. आगेवानों ने सर्वने प्रेमी हंसों ने जीवों ने सर्वने बहनों भाइयों ने उपस्थित जिला सर्वने हमारी प्रणाम.
વાતો સાંભળી हम परदेसी पंखी मुसाफिर हम परदेसी पंखी मुसाफिर आए देश तुम्हारा हम परदेसी पंखी मुसाफिर आया देश तुम्हारा ओ जब लगी अंजल दाना पानी आया तो खरा पर अंजल दाना पानी काल अने उड़ी जवा सवाल में चला जवाना लाल बाबू भिखारी ये रवाना था एक वचन ની ખાતર આવ્યો તલારામ સત્સંગ મંડળના એક વચનની અહમદ ને અભિમાનની સ્થિતિ લેતો નથી એક વચનની ખાતર હાજરી આપવી પડી છે એક વચનની ખાતર અમારે હેમંતભાઈ ચૌહાણને પણ હાજરી આપવી પડી છે એમના મંડળને પણ હાજરી આપવી પડી છે અમારા પણ સાથીદારોને આજ હાજરી આપવી પડી છે અમારી સાથીદારો एक वचन वचन आर है वचन पार है वचन की ढेरियां वचन आर है वचन पार है वचन की ढेरियां एमाथी वचन कोई उपाड़ी ले सदगुरु है मेरी वचन वचन काज हरिचंद्र निज घेर भर भरू पानी वचन काज सेठ सगाड़ साहे सेलिया ने खानिया में खानी में एक वचन निकालता तो कीधु छे जीरे राखा मूल रे वचन नो रे वही मार बोटो जी हो जी अहमद भाई गाશે બીજા કે એમના અનુકૂળ લાગી જશે હું તો ફક્ત થોડીક વાર બોલવાનું કારણ કે મારો બોલવાનો સવારે બધું પતી જશે પણ છતાં અમારા બધા મિત્ર મંડળ હોય ને મારે આનંદ આવે મિત્ર મંડળ જ્યારે જો હોય ને મિત્ર અને મંડળ મિત્ર ऐसा कीजिए मित्र ऐसा कीजिए ढाल तरीका હોય दुख में आगे लगे सुख में पीछे होए मित्र ऐसा कीजिए ढाल तरीका होए ए दुख में आगे लगे सुख में पीछे होए आ मित्र तब हमें तो मुसाफिर लोगों तुम्हारे आंगने आया वचन खाता वचन वचन की मैन है ध्यान रखो सजनों वचन केने कहेवाय ए संत अने सद्गुरु अने शास्त्र आगळथी समजी लो धर्म केने कहेवाय समजी लेवानो धर्म એટલે શું પ્રત્યેક માણસને ધર્મ અને ધાર્મિકતા વળાયેલી છે પણ હાલના યુગમાં પેલા ધર્મ પ્રમાણે બધા ચાલતા અત્યારે હાલના યુગમાં યુગ પ્રમાણે ધર્મ ચાલી રહ્યું છે પેલા ધર્મ પ્રમાણે પ્રત્યેક ચાલતા હાલના યુગમાં યુગ પ્રમાણે ધર્મ ચાલી રહ્યો છે આ કેટલી બધી ખતરનાક વાત धर्म धर्म सब कोई कहे धर्म पहचाने नहीं कोई धर्म धर्म सब कोई कहे કે ભલે કોઈ કહે ભાઈ અમે આ ધર્મ પાળી છે કોઈ કે અમે આ ધર્મ પાળી છે કોઈ કે અમે આ સંપ્રદાયમાં છે કોઈ કે અમે આ પંથમાં છે અરે ભાઈ એનો વિચાર તો જોઈને રાઠોડભાઈ સમજુભાઈ સંપ્રદાય અને પંથના બે ભાગ પાડી અને તમારી આગળ રજૂઆત કરું છું સહજતાની સ્થિતિમાં पंथ એટલે પરમાત્માને નિષ્ઠા નક્કી કર્યા પછી એ पंथ એટલે જલ્દી ચાલવા માંડવાનું पंथ કાપો પરમાત્માની નજીક હોઈ જાવ એનું નામ पंथी સંપ્રદાય બધી સંપ્રદાય એક જ છે સંપ્રદાય ભિન્ન ભિન્ન નથી કોઈ કે ભાઈ કે અમારા ખુદા મોટા કોઈ કે અમારે આ મોટા કોઈ કે ભાઈ અમારે ભગવાન
નહીં કોઈ બાબડિયા કદાચ આવ્યો હોય, કોઈ એને એમ થાય કે ભાઈ અમારું તો કોઈ બોલતા નથી, અમારી વાત જ કોઈ કરે નહીં. અરે કેમ નહીં? आदम को खुदा मत कहो, आदम खुदा नहीं है, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं है. या नूरे इलाही का क्या नाम प्यारा है, या नूरे इलाही का क्या नाम प्यारा है, किस प्यार से अल्लाह ने अहमद को पुकारा है. ऐसे तुम तो बने हो अहमद, ऐसे तुम तो बने हो अहमद, पहनकर बुरखा बने हो मोहम्मद, पहनकर बुरखा बने हो मोहम्मद, और नूरे हाथ और नूर के पाले नबी मोहम्मद कमलिया वाले, बिगड़ी मेरी बनाने वाले नबी मोहम्मद कमलिया वाले. रहम तुल्लिल आलमी के लाडले जो नबी, रहम तुल्लिल आलमी के लाडले जो नबी, बख्शी दी सारी खुदाई आपके इतबार. अब दीवाना हो गया हूँ, अब दीवाना हो गया हूँ अहमद के मुख्तार पर, बस फिदा है जान मेरी सैयद के सालार. क्या बात कहूं मैं आपने. કહેવાનું બધું મારે આજે જલારામ સત્સંગ મંડળની વાત, ભોજરામ બાપાને કેમ મળ્યા જલારામ, એ વાત બાકી રહી ગઈ. બે શિષ્ય બાપા જલારામ બાપાની સાથે એક નારાયણ બાપા કરીને વારાસરામાં એમની સાથે રહેતા. વારાસરામાં ખ્યાલ કરજો સચિન, બરોબર સૂક્ષ્મતાથી સાંભળજો, સૂક્ષ્મ બુદ્ધિથી સાંભળજો. આ વાત તમે સાંભળી નહીં. વારાસરામાં નારાયણ બાપા થયા. મારી ઉંમર 12 વર્ષની, 12 વર્ષની ઉંમરે હું નારાયણ બાપાને ત્યાં ગયો. નારાયણ બાપાને ત્યાં ગયો તારે તો કેડિયું કરેલું અને દોડી મને બધ ભરી ગયો. અરે મારો બાપનો આવ્યો, મારો બાપ આવ્યો એમ કરી અને ઘરમાં જઈ અને ગોળ ઘી લઈ આવ્યા અને મારા મુખમાં મૂક્યા. અમારો જલારામ બાપુ આવ્યો. ના બાપા, હું તમને તમારા દર્શન કરવા આવ્યો છું. દર્શન કરવા એટલા માટે આવ્યો છું કે તમે જલારામ બાપાની સાથે રહેતા હતા અને તમે માગણી કરી, તમે શું શું તમે જોયું એમની આગળ, તમે શું જોયું કે એમની ભક્તિ. ફોજલરામ બાપા જયારે મળ્યા, ફોજલરામ બાપા એ વખતે સંપ્રદાય નહીં હોય, સાધુ સંત નહીં હોય એ વખતે, તો ફોજલરામ ને જલારામ બાપાએ ગુરુ શું કામ કર્યા અને પટેલ કલબીને ગુરુ કર્યા. એનો રહસ્ય શું? પરા પૂર્વનું ખાતું. આ છે જૂની વાતો, આ તો પરા પૂર્વનું ખાતું.